દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડુ પોલીસે સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારના પેકેટ અંદાજિત 28,000 રૂપિયાનું ખાદ્ય સામાનની ચોરીનો માલ સગેવગે થતો ઝડપી પાડ્યો। વડુ પોલીસને મળેલી બાતમીના આધારે હકીકત મળેલ કે એક ઇસમ તેની સુપર કરિયર વાહન નંબર GJ06BV6693માં ગુજરાત સરકારની ICDS યોજના માટે વાપરવામાં આવતા માતૃશક્તિ, પૂર્ણશક્તિ અને બાલ શક્તિ નામના સરકારી યોજના હેઠળના અનાજના લોટના પેકેટો જે આંગણવાડીમાંથી સગર્ભા મહિલાઓને અને બાળકોને વિતરણ કરવામાં આવે છે તે ભરીને કરખડી ગંદા પાણીની કેનાલ ચોકડી તરફથી નરસિંહપુરા તરફ જઈ રહેલ છે। જે બાતમીના આધારે તપાસ તજવીજ કરીને એક ઇસમ નામે મનહરભાઈ ફતેહસંગભાઈ પરમાર, ઉંમર વર્ષ 49, ધંધો મજૂરી, રહેઠાણ ગામેઠા ગામ, ઉકમણા વગોદ, તાલુકા પાત્રાને ગુજરાત સરકારની ICDS યોજના માટે સગર્ભા માતાઓ અને બાળકોને આપવામાં આવતા માતૃશક્તિના 1 કિલોના જાંબલી રંગના પેકિંગ વાળા કુલ પેકેટ નંગ 106 જે એક પેકેટની આશરે કિંમત ₹50 લેખે કુલ કિંમત ₹5,300 તથા પૂર્ણશક્તિના 1 કિલોના પીળા રંગના પેકિંગ વાળા કુલ પેકેટ નંગ 175 જે એક પેકેટની આશરે કિંમત ₹50 લેખે કુલ કિંમત ₹8,750 અને બાલશક્તિના 500 ગ્રામના લાલ રંગના પેકિંગ વાળા કુલ પેકેટ નંગ 557 જે એક પેકેટની આશરે કિંમત ₹25 લેખે કુલ કિંમત ₹13,925 મળી કુલ કિંમત ₹27,975 ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। જેની કાયદેસરની કાર્યવાહી કરી સદર મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ICDS કચેરી પાત્રાના અધિકારીઓને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।